આજે 29 નવેમ્બર માગસર સુદ છઠના દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિધાનસભાના 89 મતક્ષેત્રમાં સન્નાટો, પ્રચાર શાંત થતા પરિણામના લેખાજોખામાં પડતા મતદારો। ચૂંટણી ટાણે જ જૂનાગઢમાં મિની લઠ્ઠાકાંડનો માહોલ થતા રાજ્યના એડિશનલ ડીજી જૂનાગઢ દોડી આવ્યા। બંનેના મોત કેમિકલ પીવાથી થયા હોવાનો પીએમ રિપોર્ટ આવ્યો। પરમ દિવસના મતદાન માટે જૂનાગઢ ડેપો 45 બસો ફાળવશે। કાલે બાઉદીન કોલેજ ખાતેથી ચૂંટણીની સામગ્રી સાથે કર્મચારીઓ થશે રવાના। અને બેંકમાંથી હવે 50 પૈસાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો નહીં મળે, ચલણમાં ચાલશે તેવી આરબીઆઈની સ્પષ્ટતા। દરેક સમાચારના વિગતવાર ન્યૂઝ જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે ને હવે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ વિગતવાર. મતદાન આડે હવે માત્ર જૂજ કલાકો બાકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમી તેજ બની છે. પ્રથમ તબક્કાના મતદાનમાં જે 89 બેઠકોનો સમાવેશ થાય છે એ મતક્ષેત્રમાં આજે સાંજે 5 વાગ્યાથી અજીબો સન્નાટો છવાઈ ગયો છે. મતદારો લેખાજોખામાં પડ્યા છે. પરિવર્તન, પુનરાવર્તન, ત્રીજી પાર્ટીને આવકાર વગેરે ચર્ચાઓ ચોરે અને ચોટે જોવા મળે છે. રાત્રિના ભાગ એકત્રિત થતા મિત્રો પણ આ જ બાબતની ચર્ચા કરે છે. તો સોશિયલ મીડિયામાં પણ અત્યારે વિધાનસભાની ચૂંટણી સિવાય કોઈ સંદેશાઓ વહેતા થયા નથી. દરમિયાન 1 ડિસેમ્બરે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી 89 બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારીને આખરી ઓપ આપ્યો છે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર 1 ડિસેમ્બરને ગુરુવારે મતદાન થવાનું છે, જેને કારણે જૂનાગઢ જિલ્લામાં પણ રાજકીય લેખાજોખા શરૂ થયા છે. 2017ની ચૂંટણીમાં માત્ર કેશોદ બેઠક ઉપર જ ભાજપાનો વિજય થયો હતો. એ સિવાય માણાવદર, વિસાવદર, માંગરોળ અને જૂનાગઢ બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. આ વખતની ચૂંટણીમાં વિસાવદર અને માણાવદરના ઉમેદવારો ભાજપમાં આવ્યા છે. એટલે જોવાનું એ રહે છે કે એ બંને મતક્ષેત્રના મતદારો પક્ષ પલટાને આવકારે છે કે કેમ. અન્યથા માંગરોળ અને જૂનાગઢ બેઠક ઉપર પણ રસાકસી જોવા મળી છે. આમ 1 ડિસેમ્બરને મતદાન આડે હવે જૂજ કલાકો બાકી છે ત્યારે 89 બેઠક ઉપર પ્રચાર પડઘમ શાંત થયા છે ને ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચે એક્ઝિટ પોલ એટલે કે ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે સંપન્ન થવાનું છે, પરંતુ બીજા તબક્કાના મતદાન ઉપર કોઈ અસર ન થાય તે માટે કોઈ પણ વ્યક્તિ એક્ઝિટ પોલ, કોઈ પણ ટીવી ચેનલ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વર્તમાન પત્ર એક્ઝિટ પોલ રજૂ નહીં કરી શકે. રાજ્ય ચૂંટણી પંચે કડક ચેતવણી આપતા કહ્યું છે કે 5મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી એક્ઝિટ પોલ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ છે. અત્યારે ઉત્તરાખંડમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, આમ છતાં ઉત્તરાખંડના પણ એક્ઝિટ પોલ આવતા નથી. ત્યારે 8મી ડિસેમ્બરે બંને રાજ્યની મતગણતરી સાથે થવાની છે. 5મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા પછી એક્ઝિટ પોલ ઉપર રાજ્ય ચૂંટણી પંચે છૂટ આપી છે. જૂનાગઢમાં ગઈકાલે સાંજે અચાનક જ લઠ્ઠાકાંડ જેવો માહોલ સર્જાતા પોલીસ અને સરકાર દોડતી થઈ ગઈ. ચૂંટણી ટાણે જ ગાંધી ચોકમાં 2 રિક્ષા ચાલકોને ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાની સંભાવના વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેને કારણે જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી સહિતના પોલીસ અધિકારીઓ સંભવિત લઠ્ઠાકાંડને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. જ્યારે આ બાબતની જાણ થતાં આજે રાજ્યના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડેયન પણ જૂનાગઢ ધસી આવ્યા હતા. રેન્જ આઈજી કચેરી ખાતે પત્રકારોને સંબોધતા રાજકુમાર પાંડેયને જણાવ્યું કે ગઈકાલે ગાંધી ચોકમાં રફીક ઘોઘારી નામના રિક્ષા ચાલકે પોતાની પાસે રહેલ પ્લાસ્ટિક બેગમાંથી લાલ કલરનું પીણું પીધું અને તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ એ જ પીણું ભરત છગન નામના રિક્ષા ચાલકે પીતા તેમને પણ ઝેરી અસર થઈ હતી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો, તેમાં આ લઠ્ઠાકાંડ નથી એટલે કે મિથેનોલ નથી, પરંતુ કોઈ ઝેરી કેમિકલ પી જવાથી બંને રિક્ષા ચાલકોના મોત થયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આજે રાજકુમાર પાંડેયન, જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ગઈકાલે જે બનાવ બન્યો એના સંદર્ભે હાયર પોલીસ ઓફિસરો સાથે અને અમારા પણ ઉપરી અધિકારીઓ છે એની સાથે અમે ટાઈપ કરી અને જે કાંઈ પોલીસ દ્વારા કેમિકલ મોકલવામાં આવ્યું એને આખી રાત અમારા ઓફિસરોએ ગેસ ક્રોમેટોગ્રાફ એટલે કે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એનું એનાલિસિસ કરી અને આઈજી સાહેબ જણાવે છે એ પ્રમાણે અંદર સાયનાઇડ અને ઇથેનોલની હાજરી જોવા મળી અને અમે કન્ફર્મેશન ટેસ્ટ પણ કરાવ્યો તો એ બંને વસ્તુ કન્ફર્મ છે. એમાં લઠ્ઠા એટલે કે મિથેનોલની હાજરી જણાતી નથી. ગઈકાલ સાંજના લગભગ 7:30 થી 7:45 વચ્ચે 2 ઓટો રિક્ષા ચાલક વ્યક્તિઓ, એક રફીક હસન દુધારી અને બીજા ભરત છગન, બંને ગાંધી ચોક વિસ્તારમાં એક શંકાસ્પદ હાલતમાં મરી ગયેલા હતા. ઇતિફાક એ પોતે બંને દારૂ પણ પીધેલા હતા, એટલા માટે વધારે એ ચર્ચાસ્પદ થયેલ છે અને એને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડે, ત્યાં દે વર ડિક્લેર્ડ ડેડ. પોસ્ટમોર્ટમમાં એ જાણવા મળે છે કે
કોઈ પોઈઝનસ સબસ્ટન્સના કારણે મરેલ. અને સાથે સાથે એફએસએલમાં પણ જે પીધેલ હતા એ પરીક્ષણ કરવામાં આવેલ. એમાં સ્પષ્ટ રીતે મેથેનોલ નથી મળેલ અને એથેનોલ મળેલ છે, મેથેનોલ નથી મળેલ. સાથે સાથે સાયનાઇડ સબસ્ટન્સ પણ મળેલ છે, જેથી એ પુરવાર થાય છે કે કોઈ પોઈઝનસ સબસ્ટન્સના કારણે મરેલ છે. અને પોસ્ટમોર્ટમમાં પણ એ પ્રમાણે એવિડન્સ મળેલ છે. બિચારા કન્જેસ્ટેડ છે, એ પણ એક ઇન્ડિકેશન છે પોઈઝન કન્ઝમ્પશનના લીધે આ રીતે બનાવ બનેલ છે. વધારે તપાસ હવે જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. 1 ડિસેમ્બરે જુનાગઢ મતદાનમાં મોખરે રહે અને મહત્તમ મતદાન થાય તેવી અપીલ અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ભારપૂર્વક અપીલ કરી છે. ભીડભંજન મહાદેવ ખાતે તનસુખગીરી બાપુએ જણાવ્યું કે એક ચોક્કસ સમય કાઢીને પણ કોઈ પણ એક યોગ્ય ઉમેદવારને મત આપવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. લોકશાહીનું મહાપર્વ જ્યારે 5 વર્ષ આવ્યું છે ત્યારે નીરસતાને બદલે આપણે સૌ ઉત્સાહથી આ પર્વ ઉજવીએ અને આપણને જે યોગ્ય લાગે એ ઉમેદવાર તરફી પણ મતદાન કરીએ, પરંતુ મતદાન જરૂર કરીએ તેમ તનસુખગીરી બાપુએ ભારપૂર્વક અપીલ કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણી 1 તારીખે તેમજ 5 તારીખે યોજાવાની છે. તો આ ચૂંટણી સમયે આપણે હરેક આપણા જે કામકાજ હોય એને પડતા મૂકી અને થોડોક ટાઈમ લઈ અને ખાસ કરીને મતદાન કરવું જરૂરી છે. મતદાન છે આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો વૃદ્ધ લોકો અને જુવાન છોકરાઓ, દીકરીઓ એ બધા ખાસ કરી અને મતદાન કરે. અને એ મતદાન પણ એક ધાર્મિક બાબત જ છે. આપણે ધર્મને માનીએ છીએ એ પ્રમાણે મતદાન આપણે કરવું જોઈએ. અને મતદાન કરીને આપણે આપણા ભારત દેશને રાજ્યને આપણે ઉજ્જવળ બનાવવું જોઈએ. સોનાનું બને એવું આપણે મતદાન કરીએ અને લોકો બધા ખુશ થાય કે ભાઈ મતદાન કર્યું. તો મતદાન ખાસ કરો. હું ગિરનાર પર વિરાજમાન મા જગદંબાના વિદ્યાનપીઠનો મંત્ર બોલીશ અને આપને બધાને ખાસ કરીને હું વિનંતી કરું છું કે મતદાન ચૂકતા નહીં. કોઈ પણ કામમાં હો તો મતદાન પહેલાં કરવા જાજો, પછી તમારા જે કામે જવાનું જવું અને મતદાન જરૂર કરો એવી મારી વિનંતી છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. જીટીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે.
ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે 50 પૈસાના સિક્કા અને 1 રૂપિયાના કેટલાક સિક્કા બજારમાં ફરીથી નહીં આવે તેવી ઘોષણા કરી છે. અલબત્ત આ તમામ સિક્કાઓ ચલણમાં અસ્તિત્વમાં રહેશે, પરંતુ એક વખત બેંકમાં આ સિક્કા જમા થયા બાદ બેંક આ સિક્કા સીધા જ આરબીઆઈમાં જમા કરાવશે અને બજારમાં પુનઃ નહીં આપે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 25 પૈસા કે જેને આપણે ચારાની કહેતા હતા એનું સંપૂર્ણ અસ્તિત્વ નાબૂદ થઈ ચૂક્યું છે. ત્યારે આગામી સમયમાં આઠાના પણ નામશેષ થઈ જશે. 1 રૂપિયાના નવા સિક્કા અમલમાં રહેશે, પરંતુ 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા બજારમાંથી અત્યારે આરબીઆઈ એકત્રિત કરવાની પેરવીમાં પડ્યું છે. બેંકમાં પૈસા સિક્કા જમા કરાવવામાં આવશે, પછી આ સિક્કાઓ ફરીથી બજારમાં નહીં આવે. એટલે કે આગામી વર્ષોમાં 50 પૈસા અને 1 રૂપિયાનો સિક્કો બજારમાંથી અદ્રશ્ય થઈ જશે. અલબત્ત ચલણમાં અસ્તિત્વમાં ચાલુ છે આવી ભારપૂર્વકની સ્પષ્ટતા આરબીઆઈએ કરી છે. આવતીકાલે મતદાન માટેની સામગ્રી લઈને જ્યારે કર્મચારીને અધિકારીઓ બહાઉદ્દીન કોલેજથી અલગ અલગ મતદાન મથકે રવાના થશે, ત્યારે જુનાગઢ એસટી ડેપો દ્વારા 45 બસો ફાળવવામાં આવી છે. આ તકે વિભાગીય નિયામક કચેરીના વરિષ્ઠ અધિકારી વીપી ધામાએ કહ્યું કે વહીવટી તંત્રની આદેશ મુજબ 45 એસટી બસો ચૂંટણી માટે ફાળવવામાં આવી છે. આવતીકાલે સવારે બહાઉદ્દીન કોલેજથી તબક્કાવાર અલગ અલગ 5 વિધાનસભા મતક્ષેત્રમાં આ એસટી બસો ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓને અને અધિકારીઓને લઈ જશે. પોલીસ બંદોબસ્ત પણ આ જ એસટીના માધ્યમથી આગળ વધારવામાં આવશે તેમ જણાવતા એસટીના વરિષ્ઠ અધિકારીઓએ બસની કેવી રીતે સુવિધા પૂરી પાડવામાં આવી છે તેની વિગતો આપી હતી. મારું નામ પીપી ધામા, વિભાગીય પરિવહન અધિકારી એસટી જુનાગઢ. આગામી વિધાનસભા ચૂંટણીની 2022માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ જુનાગઢ વિભાગ દ્વારા જુનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 45 વાહનો ચૂંટણીની કામગીરી માટે ભાગવામાં આવેલ છે, જેમાં 10 વાહનો મિની છે, જે તે ઓથોરિટીને તારીખ 30 અને પહેલી તારીખના 2 દિવસ સુધી ઉપયોગમાં લેનાર છે અને તે બાબતનું આયોજન અત્રેથી કરવામાં આવેલ છે. ના, 45 વાહનો છે એટલે કોઈ રૂટો જે ગ્રામ્ય કક્ષાના કે લોકલના રૂટો અમુક હશે એ થોડા લો ઇપીકેમવાળા હશે, એ ઓલું રહેશે, બાકી તો લગભગ રૂટો ચાલુ રહેશે. સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાત ધોબી સમાજના 6ઠ્ઠા સમૂહ લગ્ન તાજેતરમાં સનાતન ધર્મશાળા ખાતે સંપન્ન થયા હતા. સમૂહ લગ્ન 6ઠ્ઠા હતા તો જોગાનું જોગ 6 યુગલોએ પ્રભુતામાં પાગલા પાડીને નવજીવનનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ર ધોબી સમાજના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે સંત સુરાની આ તપોભૂમિ ઉપર ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 નવયુગલોએ જ્યારે પાણી ગ્રહણ કર્યું છે, ત્યારે મોટી સંખ્યામાં દેશ વિદેશથી આવેલા 5000થી વધુ ધોબી સમાજના લોકોએ આશીર્વચન પાઠવ્યા હતા. ધોબી સમાજના આગેવાનો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. તો નવયુગલોએ વર્તમાન મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આ પ્રકારના સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે તેવો સૂર વ્યક્ત કરીને ધોબી સમાજના આગેવાનો કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. દાતાઓની દાતારીથી 6 વરકન્યાને કરિયાવરની અલગ અલગ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. તો 5000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન સનાતન ધર્મશાળા ખાતે સંપન્ન થયું હતું. આ તકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું. નમો નારાયણ. આજે આ 6ઠ્ઠા સમૂહ લગ્ન મનસુખભાઈ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે ખૂબ જ યોગ્ય કાર્યક્રમ છે અને ધોબી સમાજની અંદર જાગૃતતા, બ્લડ ડોનેશન કેમ્પ અને મહત્ત્વનું તો લોકોને ભોજન પ્રસાદ પૂરેપૂરો મળે એ મહત્ત્વનું છે. એની પણ સેવા ખૂબ જ
અને લોકો ખૂબ બહાર વિદેશમાંથી ખૂબ જ આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને આ છઠ્ઠા સમૂહ લગ્નમાં ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવું નવું જ આયોજન હું તો એવું કહું છું હરેક સમાજની અંદર થવું જોઈએ. તો આવતા દિવસોમાં કોઈ પણ ગરીબ દીકરીઓ હોય એના મા બાપ દીકરીઓના લગ્ન ન કરી શકતા હોય તો એ આવા સમૂહ લગ્નની અંદર લાભ લઈ શકે અને દરેક દાતાઓ યોગ્ય દાન આપી શકે અને એનો કાર્યક્રમ સફળ બનાવી શકે. મનસુખભાઈને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. આખા ટ્રસ્ટને તમામને મારા ખૂબ આશીર્વાદ છે કે આવતા દિવસોમાં અતિ ભવ્ય કાર્યક્રમ કરો અને ખૂબ ગિરનારી મહારાજ તમને શક્તિ પ્રદર્શન ખૂબ જ સારી રાખે એવા મારા તરફથી આશીર્વાદ છે. જય ગિરનાર. ગરવા ગિરનારની ગોદમાં કે જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે એવી પવિત્ર ભૂમિ ભવનાથ ખાતે ધોબી સમાજના આ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. આ સમૂહ લગ્નની અંદર 6 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આજે અમારા સમાજના સૌરાષ્ટ્ર અને ગુજરાત અને 12 ફોરેનથી પણ લગભગ 5000થી પણ વધુ લોકોએ આ સમૂહ લગ્નની અંદર લાભ લીધો છે. કોરોનાની મહામારીને કારણે છેલ્લા 5 વર્ષથી અમારા સમાજ દ્વારા જૂનાગઢની અંદર સમૂહ લગ્ન નહોતા થતા, ત્યારે આ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે અમારા સમાજ દ્વારા બ્લડ ડોનેશનનો પણ કેમ્પ કરવામાં આવેલ છે કે કોઈનું રક્તદાન એ કોઈનું જીવતદાન છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં વૈજ્ઞાનિકોએ હજી સુધીમાં બ્લડ ડોનેશનની શોધ નથી કરી, ત્યારે જ્યાં સુધી બ્લડની શોધ નહીં થાય ત્યાં સુધી લોકોએ જાગૃત રહેવું પડશે અને બ્લડ એકઠું કરી અને જરૂરિયાતમંદ લોકોને પુગાડવું પડશે. દિવાળીના 5 દિવસ જે માતાજીના મંદિરે જૂનાગઢ વાસીઓ ભારે ભીડ જમાવે છે તે મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ આગામી 1 ડિસેમ્બરને ગુરુવારે ઉજવવામાં આવશે. માગસર સુદ નોમને દિવસે મહાલક્ષ્મી માતાના પાટોત્સવની દર વર્ષે ઉજવણી થાય છે, જે શૃંખલામાં આ વખતે 1 ડિસેમ્બરને ગુરુવારે સવારે 10 થી 12 નવચંડી યજ્ઞ સાથે પાટોત્સવની ઉજવણી થશે. જૂનાગઢના બ્રાહ્મણો દ્વારા આ તકે માતાજીના પાઠ અને હોમ હવનની વિધિ કરાવવામાં આવશે, જ્યારે રાત્રિના 10 થી 12 વાગ્યા સુધી પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના બેઠા પ્રાચીન ગરબાની રમઝટ બોલશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમમાં મહાલક્ષ્મી માતાના ભાવિકો તેમજ ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વ્યાસની યાદી જણાવે છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના દિલીપભાઈ કંસારાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વરોગ નિદાન તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 50થી વધુ રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું. તો જૂનાગઢના અલગ અલગ રોગના નિષ્ણાત તબીબોએ કેમ્પમાં પોતાની માનદ સેવા પૂરી પાડી હતી. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલ આ કેમ્પનો લાભ લગભગ 200થી વધુ દર્દીઓએ લીધો હતો. આયોજક રવિન્દ્ર કંસારાએ જણાવ્યું કે જૂનાગઢના નામાંકિત તબીબોની સેવા કેમ્પમાં પ્રાપ્ત થવાથી દર્દીઓએ પણ રાહતની લાગણી અનુભવી હતી. તો રક્તદાતાઓએ 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી. ફરજ પર સેવા આપવા આવેલા તબીબોએ પણ પોતાના પ્રતિભાવમાં આયોજનને આવકાર્યું હતું અને આ પ્રકારના કેમ્પ ગરીબ દર્દીઓ માટે ખૂબ જ મહત્વના બની રહે છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. મારું નામ રવિન્દ્ર દિલીપકુમાર કંસારા છે અને અમે જૂનાગઢના રહેવાસી છીએ. આજરોજ મારા પિતાશ્રીની પૂર્ણતિથિ હતી. તે નિમિત્તે પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. તેમજ સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું. તેમાં 50થી વધુ લોકોએ બ્લડ આપ્યું હતું અને 50થી વધુ થેલીઓ બ્લડ ડોનેશન ભેગું થયું હતું. તે સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. તેમજ આ સર્વરોગ નિદાન કેમ્પમાં સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આજે દિલીપભાઈ કંસારાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણે જવાહર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પ દરમિયાન 100થી વધારે દર્દીઓએ લાભ લીધેલો છે અને હજી પણ દર્દીઓ આવતા જ છે. આજરોજ 27/11 દિલીપભાઈ કંસારાની પુણ્યતિથિ હતી. આ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને ઘણા લોકોએ બ્લડ ડોનેશન કરી અને આ કાર્યને સફળ બનાવ્યું હતું. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં પાછળને ભાગે મામાદેવના મંડપનું ધર્મમય આયોજન થયું હતું. આયોજન તો આજે હતું, પરંતુ ગઈકાલે ભવ્ય શોભાયાત્રા સ્થાનિક વિસ્તારમાં નીકળી હતી. ડીજેના સથવારે રાસ ગરબાની રમઝટ વચ્ચે જ્યારે મામાદેવની દિવ્ય મૂર્તિની પધરામણી કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક ભાવિકોએ મામાદેવના મંડપની આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. કેવલભાઈના યજમાન પદે મામાદેવના મંડપનું સ્થાપન થયું ત્યારે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. સમગ્ર રસ્તા ઉપર વાજતે ગાતે મામાદેવની મૂર્તિની શહેર કરાવવામાં આવી હતી અને ભાઈઓ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવીને મામાદેવના મંડપને ઉત્સાહથી વધાવ્યો હતો. શાસ્ત્ર વિજ્ઞેશ કુમાર જી જોશી વિસાવદરવાળા અમારે ભાઈ કેવલભાઈ નરેન્દ્રભાઈ ઉમિયાશંકર જોશીના ઘરે શ્રી મામાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત 28, 29 અને 30ના રોજ રાખેલ છે. તો સર્વ ભાવિક ભક્તોને મામાદેવના દર્શન કરવા માટે અમારું હાર્દિક ભર્યું જોશી પરિવારનું આમંત્રણ છે અને મામાદેવનો માંડવો પણ કાલે 29 તારીખે મામાદેવનો માંડવો છે. તો બધાએ ભાવિક ભક્તોએ અવશ્ય પધારવા વિનંતી. જય મામાદેવ. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભાના 89 મતક્ષેત્રમાં સન્નાટો. પ્રચાર શાંત થતા પરિણામના લેખાજોખામાં પડતા મતદારો. ચૂંટણી ટાણે જ જૂનાગઢમાં મિની લઠ્ઠાકાંડનો માહોલ થતા રાજ્યના એડિશનલ ડીજી જૂનાગઢ દોડી આવ્યા. બંનેના મોત કેમિકલ પીવાથી થયા હોવાનો પીએમ રિપોર્ટ આવ્યો. પરમ દિવસના મતદાન માટે જૂનાગઢ ડેપો 45 બસો ફાળવશે. કાલે બાઉદીન કોલેજ ખાતેથી ચૂંટણીની સામગ્રી સાથે કર્મચારીઓ થશે રવાના. અને બેંકમાંથી હવે 50 પૈસાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો નહીં મળે. ચલણમાં ચાલશે તેવી આરબીઆઈની સ્પષ્ટતા. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.